ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચિયન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 41મો અધ્યાય અને તેની 10મી કલમ એ પ્રમાણે કહે છે, ઈશ્વરનું વચન જે કહે છે કે તું બીશ નહીં, કેમ કે હું તારી સાથે છું. આમ તેમ જોઈશ નહીં, કેમ કે હું તારો ઈશ્વર છું. મેં તને બળવાન કર્યો છે, વળી મેં તને સહાય કરી છે, વળી મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે. વાલાઓ, આ સંકટથી ભરાયેલા સંસારમાં ઈશ્વર મને અને તમને એવું કહે છે કે જે પરિસ્થિતિઓ આ દુનિયાની અંદર અત્યારે જોવા મળી રહી છે, ત્યારે તે પરિસ્થિતિઓ મધ્યે મારે અને તમારે બીવાનું નથી. અને એનું કારણ એ છે કે પ્રભુ કહે છે કે હું તારી સાથે છું. વાલાઓ, ઘણા બધા લોકો સંકટના સમયે સાથ છોડી દે છે. ઘણા બધા લોકો માઠા સમયોની અંદર, પ્રતિકૂળ પરિસ્થિતિઓની અંદર પોતાનો અસલી રંગ બતાવે છે. પરંતુ જે ઈશ્વરે મારું ને તમારું સર્જન કર્યું છે, એ પ્રભુ આપણને કહે છે કે હું તને કદી નહીં છોડું અને હું કદી તારો ત્યાગ નહીં કરું. વાલાઓ, પ્રભુ આપણને કહે છે કે તું આમ તેમ જોઈશ નહીં, તારે ફક્ત મારી તરફ દ્રષ્ટિ રાખવાની છે. કારણ કે વચનમાં લખ્યું છે કે તેની તરફ જુઓ અને પ્રકાશ પામો, એટલે કદી તમારા મુખ ઝંખવાણા પડશે નહીં. પ્રભુ આપણને આપણા માઠા સમયોમાં શીખવે છે કે આપણે તેમના પર કેવી રીતે આધાર રાખી શકીએ છીએ. પ્રભુ એવા સમયોમાં આપણો હાથ પકડીને આપણને સહાય કરે છે અને આપણને દેખાડે છે કે મેં તને કદી નથી છોડી દીધો, કે મેં તને કદી નથી છોડી દીધી. શાસ્ત્રની અંદર જો તમે જુઓ યુસુફના જીવન વિશે, તો સગા ભાઈઓ યુસુફને છોડી દે છે. એના ભાઈઓ તેની ઈર્ષા કરે છે અને તેને એક ખાડામાં ફેંકી દે છે અને ત્યારબાદ તેઓ તેને એક ગુલામ તરીકે વેચી દે છે. અને ભલાઓ, એ સમયોની અંદર જ્યાં યુસુફને કદાચ એવું લાગતું હોય કે મારા ભાઈઓએ મને છોડી દીધો, મારું પોતાનું કોઈ નથી, અને જેલની અંદર પણ એક એવા સમયોની અંદર છે કે જ્યાં ખોટા આરોપ હેઠળ એ વ્યક્તિ દુઃખ, પીડા અને તકલીફમાંથી પસાર થઈ રહ્યો છે. વાલાઓ, એક રીતે જોવા જઈએ તો પોતાનું કોઈ નથી, પરંતુ વચન એવું કહે છે કે યહોવા તેની સાથે હતા. હાલેલુયા. વાલાઓ, તેના સંબંધમાં લખવામાં આવ્યું છે કે પ્રભુ તેની સાથે હતા. દાઉદના માટે પણ તમે જુઓ કે જે વ્યક્તિ એટલી બધી મુશ્કેલીઓમાંથી પસાર થાય છે, શાઉલ રાજાનો જીવ લેવા માંગે છે, પરંતુ એવા સમયોમાં પણ જ્યારે તે રાવટીઓમાં હોય છે, જ્યારે તે જંગલોમાં ફરતો હોય છે, જ્યારે તે અરણ્યની અંદર પોતાનો જીવ બચાવવા માટે નાસતો હોય છે, પરંતુ એવા સમયોમાં એના માટે પણ લખવામાં આવ્યું છે કે પ્રભુ તેની સાથે હતા. વાલાઓ, ઘણીવાર આપણને એવું લાગે કે અમુક સમયમાં તો પડછાયો પણ સાથ છોડી દે છે, પરંતુ વાલાઓ, પ્રભુ કદી સાથ નથી છોડતા. પ્રભુ વિશ્વાસ યોગ્ય છે અને ત્યાં આપણને આજે કહે છે કે મારા દીકરા, મારી દીકરી, તું બીશ નહીં. તારા જીવનની જે પણ પરિસ્થિતિ હોય, તું એ પરિસ્થિતિ મારા હાથોમાં સોંપી દે. હું તારી સાથે છું. આમ તેમ જોઈશ નહીં, કેમ કે હું તારો ઈશ્વર છું
અને ઈશ્વર તમને કહે છે કે મેં તમને બળવાન કર્યા છે અને વળી મેં તમને સહાય કરી છે અને મારા ન્યાયના જમણા હાથથી મેં તમને પકડી રાખ્યા છે. વાલાઓ, જે પ્રભુએ તમને પકડી રાખ્યા છે એ પ્રભુ કદી પડવા નહીં દે. અને પ્રભુ જે કહે છે કે હું તને કદી અનાથ નહીં છોડું, એ પ્રભુ સદા તમને સંભાળશે. પરમેશ્વર આજના વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં મારા પ્રેમાળ પિતા, તમે આપેલા આજના સુંદર વચન માટે આભાર. ઈશ્વર પિતા, મારી પ્રાર્થના છે કે તમે તમારા લોકને સદા તમારી કૃપામાં સંભાળી રાખો. પ્રભુ, કોઈ વ્યક્તિ જીવનથી નાસીપાસ થયું હોય તો આજે તમે તેમને તમારી પવિત્ર ઉપસ્થિતિનો અનુભવ આપો અને તેઓને તમે દોરોને ચલાવો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ. આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ.